ઈશુ હા શું કરે છે? હું બનાવું છું બેસનમાંથી તીખી સેવ. ચાલો 500 ગ્રામ જેટલું બેસન લીધું છે. તેની અંદર 1 ચમચી મીઠું, 1 ચમચી મરચું અને અડધી ચમચી હળદર લીધી છે. તમે મીઠું અને મરચું તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. મિક્સ કરી લઈશું. ત્યારબાદ થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લઈશું. બેસનના લોટમાં પાણીની કંઈ એટલી બધી જરૂર નથી, એટલે સાચવીને ઉમેરીશું. બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં, એવો લોટ બાંધીશું. બેસનનો લોટ ચીકણો હોય છે, તેથી થોડુંક તેલ લગાવીશું અને પછી મિક્સ કરીશ ને થોડુંક મસળી લઈશું. તમે જોઈ શકો છો. હવે જે આપણે સેવ પાડવાનો સંચો આવે છે તે લઈ લીધો છે અને એને બધે જ તેલ લગાવી દઈશું. ત્યારબાદ લોટ જે આપણે બાંધ્યો હતો એને ઉમેરી દઈશું. થોડોક દબાવી દઈશું જેથી એર ના આવી જાય. અને હવે બંધ કરી લઈશું અને ડાયરેક્ટ તેલ ગરમ કરવા મેં મૂકી જ દીધું હતું. હવે ડાયરેક્ટ એની અંદર સેવ પાડી લઈશું. સેવ એકદમ ગરમ તેલ હોય ત્યારે નહીં, થોડુંક તેલ ગરમ હોય ત્યારે પાડીશું. એને ધીમા ગેસે થવા દઈશું. એકદમ મસ્ત કડક થઈ જાય ત્યાર પછી આપણે સેવને બહાર કાઢી લઈશું. તમે જોઈ શકો છો આપણી સેવ મસ્ત તળાઈ ગઈ છે. હવે આપણે એને બહાર કાઢી લઈશું અને સર્વ કરીશું. જ્યારે આપણે સેવને તળીને બહાર કાઢીએ છીએ ત્યાર પછી તેલ રહેતું નથી સેવમાં, એટલે આપણને ખાવામાં પણ વાંધો નહીં આવે. અને એ જ લોટથી, સેવ પાડવાના લોટથી જ મેં ચકરી પણ પાડી છે. રોહન, આપણી સેવ રેડી છે. હવે તમે એને સવારના નાસ્તામાં પણ ખાઈ શકો છો. અને આપણે તો ગુજરાતી છે એટલે કોઈ જગ્યાએ ફરવા જઈએ તો પણ આપણે નાસ્તામાં લઈ જઈ શકીએ છીએ.